નમસ્કાર. ધોરણ 12 કોમર્સ BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને તેનું સંચાલન, તેમાં આપણે ક્રમશઃ 3 ચેપ્ટર અગાઉ પૂરા કર્યા. તો આજે જોઈએ ચેપ્ટર નંબર 4 વ્યવસ્થા તંત્ર. ચેપ્ટરનું નામ છે વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝેશન. એમાં આજે આપણે પ્રથમ લેક્ચર લઈએ છીએ. ખાસ ધ્યાન આપજો. સંપૂર્ણ એટલે શું? આપણે કોરોનાની મહામારીને કારણે 30% જેટલો સિલેબસ ઘટાડવામાં આવેલો છે, પરંતુ આ ચેપ્ટરમાંથી કોઈ ટોપિક કાઢવામાં આવેલ નથી. સંપૂર્ણપણે આખું ચેપ્ટર આપણું અભ્યાસક્રમની અંદર અને પરીક્ષામાં એમાંથી પૂછવામાં આવશે. તો હવે વાત કરીએ, શરૂઆત કરીએ. આમ તો આપણે આયોજન, તેમના માટેનું વહીવટી માળખું, વ્યવસ્થા તંત્ર અગાઉ થોડા આપણે ચેપ્ટરનો અભ્યાસ કરેલા છે. તો આજે વ્યવસ્થા તંત્ર એટલે શું, આ ટૂંકી અને સરળ વ્યાખ્યા કેવી હોય તો એમ કહી શકાય, જે તમે આયોજન અગાઉ તૈયાર કરેલું છે એ આયોજન પ્રમાણે કાર્ય પાર પાડવા માટે જે વ્યવસ્થા, જે રચના, માળખું ગોઠવવામાં આવે તેવા માળખાને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખાવી શકાય. તો તેની પ્રસ્તાવનાની થોડી વાતો કરી લઈએ. આયોજન દ્વારા એકમના ધ્યેય નક્કી થતા હોય છે. આયોજન, હજી વ્યવસ્થા તંત્રનું આના ઉપરથી કામ આવશે, કારણ કે આયોજન પછીનું કોઈ કાર્ય હોય તો તે વ્યવસ્થા તંત્ર છે. તો આયોજન શું કહેવા માંગે? એકમના ધ્યેય નક્કી કરે. આયોજનની અંદર પૂર્વ તૈયારી કરવામાં આવે છે કે કઈ રીતે કામ કરશું. આપણે અગાઉનું ચેપ્ટર અભ્યાસ કરી ગયા. ક્યારે કઈ રીતે કામ કરશું, આપણો મુખ્ય ધ્યેય શું, એ ધ્યેય નક્કી કરવાની આખી પ્રક્રિયા છે. તેવી પ્રક્રિયાને આપણે આયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ આયોજનનું કાર્ય એ ધ્યેય નક્કી કરવાનું છે. હવે સ્વાભાવિક છે કે તમે ધ્યેય કોઈ પણ પ્રકારના નક્કી કરી લીધા તો એ આપોઆપ ધ્યેય સિદ્ધ થવાના નથી. તેના માટે કામ કરવું પડશે, તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવી પડશે. એક સરળ ઉદાહરણ કે આપણે વિચાર આવ્યા, આપણે આયોજન કર્યું કે મારે 12મા ધોરણમાં 70% લાવવા છે. સિમ્પલ ઉદાહરણ. તો કે 70% લાવવા છે, એના માટે શું કરશું? તો કે આ રીતે આપણે આ દિવસોમાં આ વિષયનું વાંચન કરશું, એટલે ચેપ્ટરો વધુ તૈયાર કરશું. આ બધી વસ્તુનો વિચાર કર્યો, તેને આયોજન કહેવાય. પણ હવે એ તમે તૈયાર કરી લીધું, રૂપરેખા બાંધી લીધી, એટલે શું તમને માર્ક્સ મળવાના છે? ના. એ પ્રમાણે તમારે વાંચવું પડશે, તૈયાર કરવું પડશે અને છેલ્લે પેપરમાં લખવું પણ પડશે, તો તમને માર્ક્સ મળે. તો જે આયોજન પ્રમાણે જે કામ તમારે વાંચવું પડે, વ્યવસ્થિત આયોજન પ્રમાણે લખવું પડે, તેને વ્યવસ્થા, એ જે ગોઠવણ છે, ક્યારે કઈ રીતે વાંચવું અને એને વાસ્તવમાં અનુભવમાં લેવું, એ પ્રક્રિયાને વ્યવસ્થા તંત્ર કહી શકાય. સંચાલકની સફળતા આયોજનના અસરકારક અમલ પર રહેલી છે. સંચાલકની અથવા તો સંચાલનની એમ પણ કહી શકાય. આયોજન કરી લીધું એટલે આપણે આયોજનનું મહત્વ કાંઈ અવગણના ન કરી શકીએ. આયોજન વગર કોઈ કાર્ય સંભવ પણ નથી. પણ એમ તો કહી શકાય કે આયોજન કરી લીધું એટલે બધા કાર્ય પાર પડી જતા નથી. 50% કામ થઈ જાય છે, પણ બાકીનું બધું કામ તો કરવું પડે છે. એટલે આયોજન પ્રમાણે તમારે એના માટે યોગ્ય વિભાગો ગોઠવવા, એના માટે જરૂરી માનવ શ્રમ એકઠો કરવો, જરૂરી સાધનો પ્રાપ્ત કરવા, આ બધી જ જે પ્રક્રિયા એ સંચાલનની સફળતાનો આધાર બને છે. તમે આયોજન બનાવીને બેસી જાઓ, કાંઈ સાધનો ન લાવો, કોઈ વસ્તુ ન લાવો, શક્ય જ નથી. એના માટે જરૂર સાધન સામગ્રી અને એ વસ્તુ તમે જો ગોઠવવામાં સફળતા, તો સંચાલક સફળ થઈ શકે. આયોજનની અમલવારી અને ધ્યેય સિદ્ધિ માટે રચવામાં આવતા કાર્ય માળખાને, બહુ સુંદર, આયોજનની અમલવારી અને ધ્યેય સિદ્ધિ
આયોજન પ્રમાણે જે કામ કરવાનું છે તેની અમલવારી કઈ રીતે, ક્યારે, કયા પ્રમાણમાં કરશું, તેની અમલવારી એ ધ્યેય સિદ્ધિ રચવા માટે, તમારે ધ્યેય પ્રાપ્ત કરવા માટે જે સાધનો, સાધન સામગ્રી જે પ્રાપ્ત કરશો ને, એ આખી જે માળખાકીય પ્રક્રિયા છે તેને વ્યવસ્થા તંત્ર કહી શકાય. તો ટૂંકું અને સરળ આમ આ વ્યવસ્થા તંત્ર છે. આયોજન એ ધંધાના સાહસનું મગજ. આયોજન તૈયાર કરવું એ મગજ છે. કઈ રીતે કામ કરશું એ બધું એમાંથી આપણે કેમ મગજમાંથી વિચારો વ્યક્ત થાય, એમ આયોજનમાંથી બધા વિચારો વ્યક્ત થાય. આપણે આમ કામ કરશું, એટલું કામ કરશું, એટલું ઉત્પાદન કરશું, પેઢીનો નફો એટલો લઈ જશું. તો એ બધી વસ્તુ આયોજન એટલે એનું મગજ. તો સંકલન એના માટે સાધનો ભેગા કરવા એ એનું પ્રાણ છે. સાધનો પ્રાપ્ત ન કરો તો એ હલનચલન ન કરી શકે, આયોજન સ્થિર રહેશે. મગજ કીધું પણ તમારી પાસે, તમે એમ કહે છે એક વાક્ય લખી દો, તમારી પાસે સાધનો હાથ અને પેન હોય તો નકર શક્ય છે ના. તો એ પ્રમાણે સંકલન બધું ભેગું કરવું, આયોજન પ્રમાણે વસ્તુઓ એકઠી કરવાની પ્રક્રિયાને સંકલન કહેવાય. અને તે સંકલન એ પ્રાણ છે આયોજન અથવા ધંધા. જ્યારે વ્યવસ્થા તંત્ર એ શરીર છે, આખું શરીર. વ્યવસ્થા તંત્રની અંદર આયોજન પણ આવી જાય છે, એનું પ્રાણ હૃદય પણ આવી જાય છે. તો આમ વ્યવસ્થા તંત્ર એ ખૂબ સફળ ધંધાને લઈ જવા માટેની કાર્ય પ્રણાલી, માળખાકીય રચનાને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ વ્યવસ્થા તંત્ર એ અગાઉથી સુનિશ્ચિત કરેલા, સારી રીતે નક્કી કરેલા ધંધાના કાર્યની અમલવારી કરવા, અનિવાર્ય સંજોગોમાં તેને અમલવારી કરવા સુધીની પ્રક્રિયાકીય માળખાકીય રચના જે કરવામાં આવે તેવી રચનાની શું કહી શકાય? વ્યવસ્થા તંત્ર. હાલો પ્રસ્તાવનાની વાત કરી. હવે આ આખી પ્રસ્તાવના આધારિત આપણે વ્યવસ્થા તંત્રમાં શું કામ કરવું પડશે, તેમની વિશેષતાઓ કઈ, તેમના તબક્કાઓ વિવિધ પ્રકારના કયા છે, અને આપણી વ્યવસ્થા તંત્રીય માળખું કેટલા સ્વરૂપનું હોય છે, એ બધી જ વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો થતો હોય છે. તો વાત કરીએ પ્રથમ, ત્યાર પછીનો ટોપિક લઈએ અર્થ. વ્યવસ્થા તંત્રનો અર્થ જોઈએ છે. ધ્યાન આપજો. સમાન ધ્યેય સિદ્ધ કરવા, એક જ ધ્યેય સિદ્ધ માટે બધા જ વ્યક્તિઓ, પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીઓ વહેંચવાની, સત્તા અને જવાબદારીઓ વહેંચવાની પ્રક્રિયાને કરવાનું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. પેલું સમાન ધ્યેય, માળખાની અંદર સાધનો પ્રાપ્ત કરવા, માનવ શ્રમ પ્રાપ્ત કરવામાં, તો આ બધા વ્યક્તિઓ ભેગા કરવામાં આવે છે. બરાબર? અહીં આપણે કીધું સંકલન ભેગું કરવામાં આવે, અને તે વ્યક્તિઓ દ્વારા બધા વ્યક્તિનો ધ્યેય એક જ હોય છે, એક સરખો. દાખલા તરીકે કોઈ વ્યક્તિઓ 5 વ્યક્તિ સાધનો લાવે, 5 વ્યક્તિ કાચો માલ લાવે, 5 વ્યક્તિ તેને રો મટીરીયલ કરીને તૈયાર કરે, પણ બધાનો ધ્યેય શું? વસ્તુ તૈયાર કરો. એમ જેટલા સાધનો જે કંઈ પ્રાપ્ત કર્યા હોય, સાધનોનું ધ્યેય શું? કે જે વસ્તુ આપણે તૈયાર કરવી છે એ ઉત્પાદિત કરી આપે. તો સમાન ધ્યેય, બધા વ્યક્તિઓના સરખા ધ્યેય સિદ્ધ કરવાના હેતુની પ્રક્રિયાને આયોજન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો વ્યવસ્થા તંત્ર તરીકે તેમને ઓળખાવી શકાય. ત્યાર પછી તેની વ્યાખ્યાઓ અલગ અલગ આપેલી છે. એમાંથી એક વ્યાખ્યા આપે છે બે કે તેથી વધુ વ્યક્તિઓ. ત્યાર પછીનો મુદ્દો, બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા જ્યાં વ્યવસ્થા તંત્ર ક્યારે ઊભું થાય કે 2 થી વધુ વ્યક્તિ હોય તો જ વ્યવસ્થા તંત્ર અથવા તો આયોજનની જરૂર પડે. કોણે ક્યારે કેટલું કામ કરવું એ બધી વસ્તુ તમારા વ્યવસ્થા તંત્રને આધારે નક્કી થાય છે. તેથી આપણે 2 કે તેથી વધુ વ્યક્તિઓ હોય ત્યાં વ્યવસ્થા તંત્ર જોવા મળે છે. વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા. 2 કે તેથી વધુ વ્યક્તિઓ એકબીજાને સહયોગ આપે અને સહયોગ આપીને એક સરખી પ્રવૃત્તિઓ કરવાનો પ્રયત્ન કરે. જે પ્રવૃત્તિ થાય એવી પ્રવૃત્તિઓને
વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ કોણ કે ચેસ્ટર આઈ બર્નાર્ડ નામના સંચાલન શાસ્ત્રીએ તેમને વ્યાખ્યા આપી છે. તમારી ટેક્સ્ટ બુકમાં આ ઉપરાંત આપણને બીજી 3 વ્યાખ્યા આપી છે. એ કીધું વ્યવસ્થા તંત્ર એવી પ્રક્રિયા છે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરે. કઈ રીતે વધુમાં વધુ સારી રીતે કાર્ય કરે એના માટે જે માળખાની રચના કરવામાં આવે એમાં કાર્ય વિભાજન, વર્ગીકરણ અને તેને જવાબદારીઓ સોંપવા સુધીની પ્રક્રિયાને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. એ કોણ કહે છે? લુઈસ એલનના મત પ્રમાણે કે વધુ વ્યક્તિઓ એક સરખા જે એમાંથી કાર્યની સોંપણી કરવામાં આવે, જવાબદારી સોંપવામાં આવે, ઉત્તરદાયિત્વ સોંપવામાં આવે, એવી જે માળખાકીય રચના કરવામાં આવે એવી પ્રક્રિયાને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આમ વિવિધ પ્રકારની વ્યાખ્યાઓ છે. એનો ખ્યાલ પણ એ જ વસ્તુ નક્કી કરે છે. મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલી આ એક પ્રક્રિયા છે. જ્યાં એક વ્યક્તિ હોય ત્યાં આયોજનની જરૂર નથી અને વ્યવસ્થા તંત્રની તો બિલકુલ જરૂર નથી. જ્યાં વધુ વ્યક્તિ હોય ત્યાં કોણે શું કામ કરવું, કેટલું કરવું, કોને શું જવાબદારી, કોની કેટલી સત્તા, આ બધું નક્કી કરવું પડે છે. નહીતર એ કાર્ય સરળતાથી થઈ શકતું નથી. દરેક વ્યક્તિ હોય એમ કે હું આ નહીં કરું, હું આ કરીશ, બોલો કે હું એ નહીં કરું, હું બીજું કરીશ, તો એને કારણે વ્યવસ્થા જળવાતી નથી, કાર્ય થતું નથી. તેથી ત્યાં તમારે વધુ વ્યક્તિનો સમૂહ ભેગો થાય ત્યાં બધા વ્યક્તિઓને તમારે કાર્ય સોંપવું પડે છે, વિભાજન કરવું. તો આવું જે કાર્ય વિભાજન કરવું, યોગ્ય સાધનોની ફાળવણી કરવું, આવું માળખાની રચના કરવી, તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો એટલા મુદ્દા પરથી તમે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ, અર્થ, વ્યાખ્યાઓ સમજો. હાલો હજી એક મુદ્દો આપણે આજે લઈએ છીએ, લાક્ષણિકતા. વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા. હાલો તો તેમાં પ્રથમ વાત ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. આમ તો આયોજન બનાવવામાં આવે ત્યારે ધ્યેય અગાઉ નક્કી હોય છે. કોઈ ધ્યેય પાર પાડવા માટે જ આયોજન બનાવવામાં આવતું હોય છે. તો તે ધ્યેય પાર પાડવા માટે તે લક્ષ્ય નક્કી કરેલો છે, તે લક્ષ્ય સિદ્ધ કરવા માટે આયોજન બનાવે અને આયોજન પ્રમાણે કાર્ય થાય તેના માટે વ્યવસ્થા ગોઠવવામાં આવે. તો અંતે વ્યવસ્થા તંત્ર જે ગોઠવવાનું વાત આવે એનું મુખ્ય કાર્ય શું હોય છે? તો કે અગાઉ જે નક્કી કરવામાં આવેલા ધ્યેયો છે એ પ્રત્યેક ધ્યેય સારી રીતે સિદ્ધ કરી શકાય એ એનો મુખ્ય ધ્યેય હોય છે. એટલે ધ્યેય સાથે જોડાયેલું, ધ્યેયની સાથે જોડાયેલું આ પ્રવૃત્તિ છે વ્યવસ્થા તંત્ર. કોઈ ધ્યેય વગર માત્ર કાર્ય નથી. એક ધ્યેયને પાર પાડવાના હેતુ સહ આ સંકલન કરવામાં આવે છે, કર્મચારીઓ એકઠા કરવામાં આવે છે. એમ કીધું હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓ. એક તો બધા જ વિભાગ એકરના હેતુ હોય છે, પાછા એમાંથી કર્મચારીઓના હેતુ હોય છે. તો ત્યાર પછી તેમાંથી વિભાગ, અલગ અલગ વિભાગો જે રચના થઈ હોય એ દરેક વિભાગના પણ કંઈક અલગ હેતુ હોય છે. તો પ્રત્યેક હેતુઓ સંકળાયેલા છે અને આ પ્રત્યેક વ્યક્તિઓના હેતુને સિદ્ધ કરવા માટે જે કાર્ય કરવામાં આવે તેને વ્યવસ્થા તંત્ર કહી શકાય. બીજો, આયોજન પર આધારિત. આયોજન એ પાયો છે. આયોજને કીધું એ પ્રમાણે આપણે કામ કરવું છે. તો કામ કરવું હોય તો આયોજન પ્રમાણે સાધનો એકઠા કરવા, એની યોગ્ય ફાળવણી કરવી, એ પ્રક્રિયાને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? કે આયોજન પ્રમાણે આપણે જે કામ કરવાનું છે તે પ્રક્રિયાને વ્યવસ્થા તંત્ર. તેથી એને એમ કહી શકાય સંપૂર્ણપણે આયોજન ઉપર આધારિત છે. વ્યવસ્થા તંત્ર રચતા પહેલા આયોજન અનિવાર્ય છે. આયોજન કર્યા વગર વ્યવસ્થા તંત્ર ઊભું ન થઈ શકે. કોણ ક્યાં કામ કરશે, કેટલું કરશે, પણ ખબર જ નથી આપણને કે આયોજન કઈ રીતે કર્યું. તો પહેલું હોવું જોઈએ આયોજન. આયોજન પ્રમાણે તમારું કાર્ય
થતું હોવું જોઈએ. તો આમ આયોજન પ્રમાણે કાર્ય કરવાની સાંકળને વ્યવસ્થા તંત્ર કહી શકાય. તેથી કહેવાય આયોજન વગર વ્યવસ્થા તંત્ર ન હોય. વ્યવસ્થા તંત્ર આયોજન ઉપરથી ઉતરી આવે છે. પેલું આયોજન પ્રમાણે કાર્ય, સત્તા અને ફરજની સોંપણી. વ્યવસ્થા તંત્રનું સૌથી મહત્વનું લક્ષણ છે સત્તા અને ફરજની સોંપણી. બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય, કોણે કયું કાર્ય કરવું, કેટલા સમયમાં કરવું, ક્યારે કરવું, કઈ રીતે કરવું, આ બધી વસ્તુ આયોજનમાં વાત કરી. એ પ્રમાણે વ્યક્તિઓને આપણે કાર્ય સોંપવાની પ્રક્રિયા છે. સત્તા આપવાનું કે તારે આ 10 વ્યક્તિઓ નીચેથી કામ લેવાનું છે, 10 વ્યક્તિઓનું નિરીક્ષણ કરવાનું છે. એ 10 વ્યક્તિઓ આ ઉપરી અધિકારી કહેશે એ પ્રમાણે કરશે. આને સત્તા આપી, તારે એને સીંધવાનું એ પ્રમાણે. ઓલા વ્યક્તિ એને ન કહી શકે કે તમે કરવા લાગો કામ, ના. અને સત્તા, જવાબદારી તો આમ તો બધા વ્યક્તિઓ કામની અંદર સંકળાયેલા હોય, એ બધા જ વ્યક્તિઓની જવાબદારી કાંઈ ને કાંઈ હોય છે. કારણ કે જવાબદારી તમે ન સોંપો તો એ વ્યક્તિ કાર્ય કરવાના નથી. તેથી તેમને કેટલા સમયમાં કોણે કેટલું કાર્ય કરવું એની જવાબદારી આપવામાં આવશે અને એના પરિણામ નબળું આવે તો શું શિક્ષાત્મક પગલાં લેશું એની પણ થોડી અહીં ચર્ચા થતી હોય છે. તો આમ વ્યવસ્થા તંત્રનો એક ભાગ છે, એની વિશેષતા છે કે વ્યક્તિઓને સત્તા અને જવાબદારી સોંપાય છે. તો આ આયોજનમાં કંઈ એવું નામ ન લખ્યું, પણ હાલો લખ્યું હોય કે આ કર્મચારી સોંપવું, પણ એને સોંપવું તો પડે ને તમારે, તો એ વ્યક્તિ એ પ્રમાણે કામ કરે. તો તેથી આયોજન પ્રમાણે જે તે વિભાગની સત્તા અને જવાબદારીઓ કર્મચારીઓ વચ્ચે સોંપવાની પ્રક્રિયાને પણ વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ માનવ પરિબળને મહત્વ. સાધન સામગ્રીને ખાસ મહત્વ અપાતું નથી. માનવ પરિબળને મહત્વ. આયોજન પ્રમાણે માનવ શ્રમ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા અને તે વિભાગોમાં કોણે કેટલા વ્યક્તિઓએ કાર્ય કરવું એના ઉપર વ્યવસ્થા તંત્ર સંકળાયેલું છે. આમાં મુખ્ય આદર્શ વ્યવસ્થા તંત્રના સફળતાનો આધાર કે માનવ શ્રમનું તમે યોગ્ય રીતે પરિબળ એનું મહત્વ સમજી અને કાર્ય સોંપો. એમની આવડત, નવી ટેકનોલોજી વગેરે બાબતોનો ખ્યાલ રાખી અને તેમને સોંપવામાં આવતી કામગીરી. પરિવર્તનશીલ. આમ તો આપણે આયોજનના ચેપ્ટરમાં પણ આપણે આ મુદ્દો સમજી ગયા હતા. આયોજન જડ ન હોવું જોઈએ, પરિવર્તનશીલ હોવું જોઈએ. તો વ્યવસ્થા તંત્ર પણ આયોજન પ્રમાણે ગોઠવાય છે. તો એવી રીતે વ્યવસ્થા તંત્ર ગોઠવવું જોઈએ, જડ નહીં, પરિવર્તનશીલ. સમય સંજોગોમાં તેમાં જો ફેરફાર કરવા તમે માનતા હોય તો તમે ફેરફાર કરી શકો એ પ્રકારનું આયોજન તમારું હોવું જોઈએ. નવી ટેકનોલોજી આવે તો એ જૂની સાધન સામગ્રીની જગ્યાએ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય. એ પ્રકારની માળખાકીય તેમાં વ્યવસ્થા થાય એ રીતે તમારું આયોજન ગોઠવાયેલું હોવું જોઈએ. એટલે કે આયોજન અને વ્યવસ્થા તંત્રમાં ફેરફાર કરી શકાય એ તેમની વિશેષ લાક્ષણિક. કારણ કે એકને એક જડ પણ આપણે વળગી ન શકીએ. જરૂર પડે ત્યારે તેમાં ફેરફારની જરૂર પડે તો તમારે એ જરૂરિયાત પ્રમાણે એમાં ફેરફાર લાવવા જોઈએ. ત્યાર પછી વાત કરીએ છીએ આગળ આંતર સંબંધોની સ્થાપના. દરેક કર્મચારીઓ વચ્ચે આંતર સંબંધ એકબીજાની વ્યવસ્થાની સાંકળ, કોણ કોનો જવાબદાર છે, કોણ કોનો ઉપરી અધિકારી છે, કોણે કોની અંડરમાં કામ કરવાનું છે, એકબીજા બધા જ આપણે એટલે કે વ્યવસ્થિત કાર્ય હોદ્દો વિભાગ વચ્ચે આંતર સંબંધ સ્થાપના કરે છે. કોણે ક્યાં વિભાગમાં કાર્ય કરવું, ક્યારે આવવું, ક્યારે કામ કરવું, આ બધું જ બધા આંતર એટલે અંદરનું માળખું, પેઢીની અંદર કઈ રીતે કાર્ય થાય તેવી વ્યવસ્થાને ઓળખાવી શકાય. દેખરેખ અને અંકુશ. આમ તો વ્યવસ્થા તંત્રનું મુખ્ય કાર્ય છે આયોજન પ્રમાણે કામ થાય તેના માટે દેખરેખ રાખવી, એના ઉપર અંકુશ રાખવા. એટલે જ અહીં સત્તાની સોંપણી થઈ ને.
સત્તા તમે સોંપો તો ઉપરી અધિકારી એને નીચેના વ્યક્તિઓને કહી શકે કે આ રીતે તમારે કાર્ય કરવાનું થશે અથવા તો આ રીતે કાર્ય ન કરવું. તો એવી જે પ્રક્રિયાઓ જોવા મળે તેને દેખરેખ અને અંકુશની પ્રક્રિયા તરીકે પણ ઓળખાવી શકાય. ત્યાર પછી સામૂહિક પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્ર એ એમ કહી શકાય કે એક સામૂહિક પ્રવૃત્તિ છે કે સમૂહ સાથે જોડાયેલ છે. આમાં એક વ્યક્તિ નથી, એક બે કે તેથી વધુ વ્યક્તિ. આપણે વ્યાખ્યામાં આપ્યું ને અગાઉ, બે કે તેથી વધુ વ્યક્તિઓ. તો બે થી વધુ વ્યક્તિ એટલે ઘણી વખત વ્યવસ્થા તંત્રની અંદર હજારોની સંખ્યામાં કર્મચારીઓ છે. તો વ્યવસ્થા તંત્ર બે કે તેથી વધુ વ્યક્તિઓ સાથે જોડાયેલો ભાગ છે. તો આમ એક વિશેષતા, એક વ્યક્તિનું સંકલન વ્યવસ્થા ન હોય, અનેક વ્યક્તિઓ જોડાયેલી હોય છે અને તેમ એનું વ્યવસ્થા તંત્ર સામૂહિક પ્રવૃત્તિ છે. દરેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને દરેક વ્યક્તિઓનો અંતિમ ધ્યેય એક હોય છે. બરાબર? તો સામૂહિક પ્રવૃત્તિઓ છે, સમૂહમાં કામ કરે છે, એક કરતા વધુ વ્યક્તિ ભેગા મળીને કામ કરે છે, પણ બધા વ્યક્તિઓનો અંતે એક ધ્યેય હોય છે કે આપણે આ વસ્તુ પ્રાપ્ત કરવી. તો આમ એ સમૂહની પ્રવૃત્તિઓ પણ કહી શકાય. અને છેલ્લો નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થા તંત્રમાં યોગ્ય રીતે માળખામાં ગોઠવવું પડે છે અને જેના દ્વારા વિવિધ રીતે યોગ્ય પ્રમાણમાં તમારે એમની પ્રવૃત્તિઓ કરતી રહેવી પડે છે. તો આમ વ્યવસ્થા તંત્ર એ એવી રીતે કામગીરી કરતું સાધન જોવા મળે છે કે જેને કારણે યોગ્ય રીતે યોગ્ય પ્રમાણમાં કાર્ય થતું જોવા મળે છે. તો આમ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતા જોઈ, તેમનો અર્થ, પ્રસ્તાવના, ખ્યાલ, વ્યાખ્યાઓ જોઈ. તો આવી રીતે વ્યવસ્થા તંત્ર એ આયોજનને પરિપૂર્ણ કરવા માટેનું એક યોગ્ય માળખાકીય રચનાને વ્યવસ્થા તંત્ર તરીકે આપણે ઓળખાવી શકાય. તો અહીંયા આજે આપણે આ ટોપિક રાખીએ છીએ. આગળના વિડીયોમાં આપણે ત્યાર પછી બીજો લેક્ચર લઈશું. આગળનો જે આપણો ટોપિક આવશે એ ટોપિક એટલે કે વ્યવસ્થા તંત્રના પ્રક્રિયાના વિવિધ પ્રકારના તબક્કા. આમ તો 3 પ્રકારના છે, પણ એમાં આપણે ઊંડાણપૂર્વક જરૂરિયાત મુજબના મુદ્દા સમજશું. આજે એટલું રાખી રજા લઈશું.